સમાચાર રાજકોટથી રાજકોટમાં વેકેશન દરમિયાન શાળા બંધ રાખવા ઉઠી માંગ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને કોંગ્રેસની રજૂઆત ઉનાળામાં વેકેશન બેન્ચના નામે સ્કૂલ ચાલુ રખાય છે વેકેશન બેન્ચના નામે ફી ઉઘરાણીના ખેલ ચાલે છે તેવી કોંગ્રેસે વાત કરી છે ઉનાળામાં સ્કૂલ બંધ નહીં રખાય તો વિરોધ કરાશે કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત પણ કરવામાં આવી છે કોંગ્રેસનો આરોપ છે કે વેકેશન બેન્ચના નામે ફી ઉઘરાવવામાં આવતી હોય છે ઉનાળામાં સ્કૂલ બંધ નહીં રખાય તો કોંગ્રેસ વિરોધ કરશે અનેક રાજકોટની ખાનગી શાળાઓ નામચીન છે અને અનેક નાની મોટી શાળાઓ છે કે વિદ્યાર્થીઓની પાસેથી વેકેશન બેચના નામે 30,000, 35,000, 38,000 એવી વેકેશન બેચના નામે ફી લઈ અને વિદ્યાર્થીઓને શાળા પર બોલાવી રહી છે. અત્યારે સમાજની અંદર વિદ્યાર્થીઓની આત્મહત્યા અને શૈક્ષણિક ભારને લીધે બનતા અનેક પ્રકારના કિસ્સાઓને લીધે સમાજ માટે આ ચિંતાનો વિષય છે. ત્યારે શાળા સંચાલકો એ પોતાની ફીની લાલચે વેકેશન બેચ નામની એક નવી પદ્ધતિ અપનાવી છે. પહેલા વેકેશન બેચ મફતની અંદર કરાવતા હતા, પરંતુ અનેક ખાનગી શાળાઓ હવે વેકેશન બેચના નામે JEE નીટના નામે વિદ્યાર્થીઓ પાસેથી ફીઓ ખંખેરવાનું ચાલુ કર્યું છે. આજે અમે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની આ બાબતે રજૂઆત કરી છે કે છેલ્લા 2 દિવસથી અનેક વિદ્યાર્થીઓના અને વાલીઓના ફરિયાદ આવે છે કે ભાઈ વેકેશન એ વિદ્યાર્થીઓને પારિવારિક લાગણીઓ માટે અને બહાર ફરવા પરિવાર માટે જવા માટે તણાવ મુક્ત થવાનો સમય છે અને રાજ્ય સરકાર વેકેશન બહાર પાડતી હોય તો એના માટેનો કોઈ આશ્રય હોય, એના કોઈ કારણો હોય, પરંતુ રાજકોટની શાળાઓ આ બધું અવગણીને પોતાની ફી માટે વિદ્યાર્થીઓને ખોટો મોનોપોલીનો ભોગ બનાવી અને આ નવી સિસ્ટમ ચાલુ કરી છે. અમે ડીઓને રજૂઆત કરી છે કે આનું અમલીકરણ ફરજિયાત થવું જોઈએ, સરપ્રાઇઝ વિઝિટિંગ થવું જોઈએ. જો આ નહીં થાય તો આવનારા સમયની અંદર જે શાળાઓ વેકેશનની અંદર ચાલુ હોય છે ત્યાં અમારે હલ્લાબોલની જરૂર પડશે તો અમે કરવાના છે.